तेरी मेरी कहानी, बारिशों का पानी। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બ્રશ કરીને ઉઠીને બ્રશ કરીને ચા અને સીધી પહેલાં મેં આપણે આંજણ કહીએ ને, મને એટલો ક્રેઝ છે કે સહેજ પણ આંજણ ઓછું ના થવું જોઈએ આંખમાંથી. એ પણ ખ્યાલ હશે કે દેશી આજકાલની જે પેલું વોટરપ્રૂફ આવે છે ને એ નહીં. તો તેલ નાખ્યું, અડધું ઇન્ડિયા ફરીને આવ્યા અને હવે એવું ફીલ થાય છે કે અલગ અલગ પાણીની જે અસર થાય, શરીરને કફ જેવી ખાંસી થઈ ગઈ છે, મને થોડીક પ્રોબ્લેમ છે અને પાણીની અસર વાળ પર થાય, ઉતરવા માંડે એવું લાગે, ફીલ થાય કે હવે. એટલે રાત્રે 1 વાગે પહોંચ્યા અમે અહીંયા. શૌર્ય સૂઈ ગયો હતો, સામાન ઉતાર્યો અને સીધા પડ્યા ભેગા પેરેલ કપડાં સૂઈ ગયા. કોઈ નાઇટ ડ્રેસ યાદ ના આવ્યો કારણ કે એસી હોય, ઠંડક હોય. સવારે ઉઠીને એસી બંધ કરીએ પછી બોસ ખબર પડે કે આપણે વડોદરાના ટેમ્પરેચરમાં આવ્યા છે. આટલી ગરમી મારે વાડીમાં નથી હોતી. ગામડું હોય, વાડી હોય, ચારે બાજુ ગીર ફોરેસ્ટ બોર્ડર એરિયા અને ગામડામાં એમ મસ્ત આટલી ગરમી ના હોય. જોઈએ બધે એટલું આમ થાય છે ઇચિંગ, કારણ કે પાણી અલગ અલગ સિટીનું હોય, ગામનું હોય તો અસર કરે. બધા જ કપડાં ધોવાઈ ગયા છે અને જો સામાન બધો એમને પડ્યો છે તો અહીંથી અહીં બધું ગોઠવશું, ઘડી કરશું, ગોઠવશું. કારણ કે જે શોપિંગ નાના મોટું શોપિંગ કર્યું હોય, ફરવાની બહુ મજા આવી. શોપિંગ તો નાની કંઈક વસ્તુ લીધી હોય એ પણ હું અત્યારે બતાવીશ તમને કે મેં લેહમાંથી શું શોપિંગ કર્યું. તો રેડી ફોર ડેલી રૂટીન માટે હવે દોડવાનું સ્ટાર્ટ કરવાનું છે. સૌથી પહેલાં તેલ નાખ્યું. બોસ બહુ ગરમી થાય છે. જો અમારા ઈસુભાઈને થોડોક સ્કિનનો પ્રોબ્લેમ વધી ગયો હતો તો બધા જ વાળ કાઢી નાખ્યા છે મશીનથી ટ્રીમ કરીને. અને હવે ખાસો ફેર છે. જો ચાંબા દેખાય છે એ બહુ જૂના નિશાનો છે. અને અહીંયા હાઈએસ્ટ અહીંયા ઉપરના રૂમમાં રહે છે કારણ કે અહીંયા એસીને રૂમ લીધે છે ને, રૂમ એટલા ઠંડા રહે છે ને. તો અત્યારે ડોગ્સ, બ્રીડ ડોગ હોય કે બહારના સ્ટ્રે ડોગ્સને ગરમી સહન થતી નથી. બોસ મેં આ પહેલાં એક રીલ કરી હતી કે જનરલી ગામમાં કેવું કે આપણે કુંડી ભરાતી હોય ને અને પાણીમાં બેઠા હોય. પાણીમાં કેમ બેઠા હોય? કારણ કે કમરથી પૂંછડીનો ભાગ જ્યારે એ લોકો પાણીમાં રાખે ને, પાણીમાં બેસે ને એ લોકોનું ટેમ્પરેચર છે નોર્મલ થાય. એ લોકોથી ગરમી બિલકુલ સહન ના થાય. એટલે જો અમારા અહીંયા ઠંડકમાં સૂતા છે, મોજું પહેરાયું છે, બધે સ્કિનના પ્રોબ્લેમ. મોજું અમારે ઉતરી ગયું છે આ જો અહીંયા. તો અત્યારે એને દવાખાને લઈ જવાનો છે, વેટનરી. ઉંમર જતાની સાથે સાથે આપણી એજ હોય કે કોઈ પણ એનિમલ્સની, બર્ડ્સની પછી થોડી અસર કરે ઉંમરની. પછી એની કેર વધારે લેવી પડે, વધારે સાચવવું પડે, આપણી જવાબદારી વધી જાય. એટલે આ જે તમે ગલુડિયા હોય ત્યારે ગલુડિયા બહારનાય બહુ સારા લાગે અને ઇંગ્લિશનાય બહુ સારા લાગે, ગાયનું બચ્ચું સારું લાગે, ભેંસનું નાની પાડી સારી લાગે. પણ પછી લાવો ને તો પૂરેપૂરી જવાબદારી નિભાવવી પડે. અને બધા બેગ ખાલી કરીને કપડાં ધોવાઈ ગયા છે. જો જેટલા સુકાતા જાય છે એ ઘડી કરતા જઈએ છીએ અને ઘડી અહીંયા જો છપ્પી. એટલે બધા સૌથી પહેલાં કપડાં ધોવાનું કામ, ઘડી કરવાનું કામ, જે ઇસ્ત્રી હશે ઇસ્ત્રી જશે અને બાકીનું જે બધું પેકિંગ સરખું કરતી જઈશ. કારણ કે અહીંથી પછી અમારે કાલે જવાનું છે આંકોલવાડી. હાય જસ્ટ જો અત્યારે નાઈને પરવાર્યા. ભયંકર બફારો છે. આપણે સમજીએ કે ચોમાસું જ્યારે આવવાનું હોય ને તો વાદળ બંધાય, પવન બંધ થઈ જાય. ચૈત્ર વૈશાખના જે ગામડામાં જે ઠંડા વાયરા હોય એ ઠંડા જ કહીશ તો એ બંધ થઈ જાય. બફારો, બરાબર, ભયંકર બફારો છે. બોસ ઈસુને નવડાયો 15 દિવસ અમે નહોતા. અમારા ઉર્મિલાબેને સાચવતા હતા, એને સ્કિન પ્રોબ્લેમ એટલો વધ્યો છે, સાંજે વેટનરી જવાનું છે. ઈસુને નવડાવી, જમાડી અને એનું પીપી પોટી પડતાઈને સીધું એસીમાં અત્યારે કરી દીધું. એસીનું બિલ જે આવે છે, જે કરી શકતા હોય એ કરે, બાકી ક્યાં જાય. મને એમ થાય છે કે હું હવે ફટાફટ મારા ઘરે જતી રહું. કપડાં બધા જ ધોવાઈ ગયા છે. આજે બધું પતી ગયું, બધું પતાવી દીધું. મેં ઉર્મિલાબેન ધોતા ગયા, મેં
બરાબર છપકાવતા ગયા મશીનમાં નહીં, અને હું ડ્રાય કરતી ગઈ, કારણ કે મશીનમાં બહુ વેઇટ કરવું પડે ગરમ કપડાના. એટલો ભયંકર બફારો છે ગાઈસ. હું આ ટાઈપના નાઇટ ડ્રેસ હું છે ને મારા ઘરે વાડીમાં રાત્રે પહેરું છું, અને જેવી મારે બ્રશ કરીને હું બહાર આવું ને એટલે સીધો ચેન્જ. મેં કોઈ દિવસ મારા ફાર્મમાં બહાર આ કપડાં નથી પહેર્યા, આ ટાઈપના જે આપણે નાઇટ ડ્રેસ કરીએ અહીંયા આના સિવાય નથી ચાલતું. તો હાલત એટલી ભયંકર છે સિટીની. મને એમ થાય કે હું જલ્દી મારા ઘરે જતી રહું, વાડીએ જતી રહું, ફાર્મ પર જતી રહું. એટલે ઘણા મને પૂછતા હોય છે કે બેન ગામડે સારું કે સિટી સારું? જો એજ્યુકેશન અને રોજગાર બરાબર હોય, રોજગાર માટે ફર્સ્ટ એજ્યુકેશન અને મેડિકલ. કેમ? કારણ કે ઇંગ્લિશ જરૂરી છે. બાળક આપણું મોટું થઈને પછી કમ્પ્લેન કરે કે મને ભણવામાં કોલેજમાં તકલીફ પડે છે, મને બધા બાર સાથે ડીલ કરતા તકલીફ પડે છે, મને ફિલ્ડ વર્કમાં તકલીફ પડે છે, મને ફોરેન મને જવું છે પણ મને ઇંગ્લિશ નથી આવડતું. ઇંગ્લિશ ફક્ત એના માટે. અમે પણ ભણ્યા, હું પ્રી સ્કૂલ ટીચર છું, પણ પછી મેં મારી હાઉસવાઈફની લાઈફ એક્સેપ્ટ કરી. મને આ ગમે છે, હાઉસવાઈફ બનવું ગમે છે. હું પહેલાં જોબ કરતી સ્કૂલમાં, પછી ટોટલી 24 અવર્સ હાઉસવાઈફ. મજા આવે છે. ઘરના કામ કરો, વાડીના કામ કરો, વાસીદું કરો, લક્ષ્મીને સાચવું, આમ તેમ જે બધા વિડીયો. એટલે એ ફરજ કરી કે બચ્ચાઓને ઇંગ્લિશ મીડિયમ, મેં શૌર્યનું ઇંગ્લિશ મીડિયમ જોયું, અને હું તો અમે ત્યાં જ સેટલ થઈ ગયા. સેટલ જ હતા, પણ નક્કી નહોતું કરી શકતા કે અહીં રહીએ ત્યાં. આજે એવું થાય છે કે હું મારા ઘરે જતી રહું, ભાગી જ હોઈથી. એટલો બફારો છે. સાંજે ઈસુને વેટરનરી લઈ જવાનું છે, કારણ કે સ્કિન પ્રોબ્લેમ અંદરથી કંઈક વધતો જાય છે. એટલે આજે એને બ્લડ ટેસ્ટ કરાવે છે. શૌર્ય હું પીવું બેટા? કેટલી વાર છે? દૂધ આપી દઉં કે ચાલશે? ઠંડુ જ આપું છું. મમ્મી એને છે દૂધ આપી દઉં કે ચાલશે? એમ કહું. એટલા ધોયા, અને આનાથી ડબલ ને ટ્રિપલ છે ને અંદર ઘડી કરાય છે કપડાની. બહુ જ ગરમ લાગે છે અહીંયા તો. પાણી છાંટીએ છે ને તો ઓછું લાગે છે. જો અમારો હાથી જો આખું લેહ લદ્દાખ મનાલીનો ટ્રીપ મારીને જો આરામ કર્યો છે, એને મોકલવાનું છે સાફ કરવા. તો જો આ બધા કપડાં, અને ઉપર ઉર્મિલાબેન જો ઘડી કરે છે. અને આ એટલું તપે છે અહીંયા, એટલી ગરમી ને એટલું તપે છે આ કે અનહદનું તપે છે. લગભગ તો હવે તો ખાસા સુકાઈ ગયા હશે છે ને. તારી મૂછો બતાય, તારી મૂછો બતાય. આય મૂછો, અરે વાહ. તારે ફોટો પાડું? તારા મારા ચપ્પલ અહીંયા છે. હે ઉમંગના ચપ્પલ પેલી બાજુ છે. પકડ. એ પહેરે છે. પહેરે છે ઈ. હા. એ બાજુથી ક્યાં જઈશ? અહીંથી આય. શું ક્યાં છે? મારો નાનો ફ્લેગ નથી મળતો. તારી મમ્મીને પૂછવાનું છે. મોટો છે. અચ્છા, તો પેલા બે માંથી એક મારો છે? મને નાનો તો ના મળ્યો. એક તારો છે. એ શું એસી આવે છે?
ઠીક છે. પંખો નથી કરવો ને એનો? ચાલુ છે. ઈસો બેસી જા બેટા. અચ્છા, તો મને એમ કે છે ને લે ધીરે ધીરે. હાય બાપરે, કેટલી ગરમી છે, સખત ગરમી છે. તોય આનમાં તો ગરમી તારી મૂછો નીકળી ગઈ. લઈ ઘસું કે રાખવી છે? જો આ રહી, જો શું દેખાય. ગુડ ઇવનિંગ. જો અત્યારે છે ને ઈશુને લઈ ગયા હતા વેટરનરી, તો સ્કિનના પ્રોબ્લેમ છે અને થાઇરોઇડનો અમારે એક બ્લડ ટેસ્ટ કરાવવો છે અને બીજા બધા ટેસ્ટ કરાવવા છે, પણ 12 કલાક ભૂખ્યો રાખવો પડે, એટલે દવા કરી અને પછી એવી રીતે આવી ગયા. અને હું મારું શોપિંગ, એક તો જો આ ટાઈપના મેં પ્રસાદ અને અંદર વૈષ્ણોદેવી માતાજીનો સિક્કો છે, તો બધાને ગિફ્ટ તરીકે, મતલબ આપણે જાત્રા, આ એક જાતની જાત્રા અને બીજું લે છે એ શોપિંગ છે. તો મતલબ આપણે અમુક લોકોને જે ક્લોઝ હોય આપણે ખરીદતા જ હોઈએ છીએ. તો આવી રીતે છે. જો આ ગોલ્ડન કલરનું આવતું ને સિલ્વર કલરનું પણ આવતું હતું, એવી મેં 4-5 લીધી છે પ્રસાદ તરીકે આપવા. અને લે એટલું સરસ છે, જ્વેલરી, બ્રેસલેટ, ઇયરિંગ્સ, પછી આ ટાઈપના જે છે મેં લીધા છે, એ બહુ જ વ્યાજબી ભાવે મળે છે. જો મને આનો બહુ ક્રેઝ છે, કારણ કે મારે, હું 24 કલાક ગરમી હોય ને તો અંબોડો હોય, તો પણ એક કાળજી રાખવાની કે આ છે ને 2 કે 3 વાર પડે ને પછી તૂટી જાય છે, પણ ઓક્સિડાઇઝની જે આ બધી જ્વેલરી છે, ઇયરિંગ્સ બહુ સરસ હતી, પછી ઓર્નામેન્ટ્સ, બ્રેસલેટ બહુ સરસ હતા. આજકાલના જે યંગસ્ટર જીન્સ પર પહેરે, બહુ મસ્ત હતા બધું. અને લેમાં એટલી વેરાયટી છે, બધી નાની નાની મેટલની, બધા જે એનિમલ્સ હોય, માર્ક્સ હોય, તો એટલી બધી વેરાયટી છે. બીજું હેંગિંગ પીસ બહુ મસ્ત હતા. 2 જાતના મેં લીધા છે ગિફ્ટ તરીકે આપવા. જો એક આ લીધું, જો ગણપતિ બાપાનું છે અને આ બ્લુ કલરનું. આવા મેં 3 લીધા છે. અને મેં લિપ બામ મળ્યું, ક્રીમ ને કોસ્મેટિક બહુ મસ્ત મળે છે લેમાં, બહુ જ સરસ. તો લિપ બામ લીધું. મારું લિપ બામ છે આઈ થિંક બીટનું છે, બીટ. પણ એક નવી આઈટમ બતાવું, બ્લુ મૂન. આ પરફ્યુમ ક્રીમ લીધું અમે. જો આ બતાવું, આ બોડી પરફ્યુમ ક્રીમ બહુ જ મસ્ત વેરાયટીનું છે. એટલે આ બધી આઈડિયાઝ આવે. લિપ બામની વેરાયટી, કોસ્મેટિક આઇટમ લેમાં એટલી સરસ મળે છે, બ્રાન્ડેડ અને વ્યાજબી ભાવે મળે છે. અને સૌથી વધારે હોય છે 20 બેલ, જે પેલા ગાયના બેર હોય છે ડીડીએલ મૂવીમાં જે હોય છે, એ હેંગિંગ તરીકે, કિચનમાં લગાવવામાં. મેં એ નથી લીધા, પણ મેગ્નેટ બહુ જ વેરાયટીમાં મળે છે. મેગ્નેટનો મને બહુ જ ક્રેઝ છે, તો જો મેગ્નેટ બહુ લીધા. આવી રીતે મળે. આ એક શૌર્ય અને યાકનો બહુ ક્રેઝ છે. જો 2. અને ગિફ્ટ તરીકે આપવા માટે એક યાદગીરી, બધામાં લે કે કંઈક એવું નિશાની લખી હોય છે, જો એટલે ગિફ્ટ તરીકે આપવા માટે. જો કેટલા જાતના મેગ્નેટ, એટલા સસ્તા ભાવે, એટલા મસ્ત મળે છે. ખાસ કરીને એ જ શોપિંગ, કારણ કે હવે હું બ્રેસલેટ કે એવું કશું પહેરતી નથી, ઇયરિંગ્સ પણ નહીં, ખાલી જે ગોલ્ડનું ચડાવ્યું. તો જો આ ટાઈપના, જો મેગ્નેટમાં તો બહુ જ વેરાયટી હોય છે, બહુ જ. એ લોકોની કદાચ આ સ્પેશિયલ આઈટમ છે. જો આ ડોલ છે, આવી રીતે હોય છે. એટલે લેનું શોપિંગ સૌથી સસ્તું અને વ્યાજબી આવે છે. પણ વુલન કપડા, ઊનના કપડા મોંઘા હોય છે, એ મનાલી સસ્તા હોય છે. એટલે મનાલી, એટલે કોઈને તમે ગયા હો ને ગિફ્ટ તરીકે આપવા માટે, મફલર, ટોપી, એ બધું બહુ જ સરસ ભાવે મળે છે. એટલે ગરમ કપડા મનાલીમાં સસ્તા મળે છે. અને આ બધા ઓર્નામેન્ટ્સ, મેગ્નેટ્સ, પછી આ બધા હેંગિંગ, પછી કંઈ પણ ઘરની ડેકોરેશનની કોઈ પણ આઈટમ લેમાં બહુ જ વ્યાજબી ભાવે, બહુ જ મસ્ત મળે છે.